હેલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો નથી પણ ગુડ મોર્નિંગ મારી થાય છે અત્યારે, કેમ કે રાતના 5:30 એટલે કે સવારના 5 વાગ્યા સુધી કામ કર્યું છે અને સવારે એકદમ જાગીને એકદમ ફ્રેશ થઈ ગયું છું સરસ મજાનું. અને એક વસ્તુ તમને બતાવવાની છે સરસ મજાની. ઘણા બધા દિવસે બ્લોગ શૂટ કરવાનું ચાલુ કર્યું છે. અત્યારે ઉનાળાની ગરમી છે જબરજસ્ત, તો એના માટે અત્યારે સરસ મજાનો એક પુલ ભર્યો છે. તો તમારે પણ કોઈ પુલ પર નાહવું હોય તો મને ડીએમ કરો, ઘરે આવી જજો નાહવા માટે. ફ્રેન્ડને તો બહુ મોસ્ટ વેલકમ છે. તો આ એનો પંપ છે, જો તમને પંપ. અને તાપ તમે જોઈ શકો છો, બહુ બધો તાપ પડે છે. એટલો બધો તાપ પડે છે કે આંખો જ નથી ખુલતી. અને અત્યારે અમે એક અભિયાન ચલાવીએ છીએ ચકલીઓને પાણી માટે. તો પાણી અહીં ભર્યું છે, પણ ઘણા બધા કુંડા લાવીને મૂકવાના છે. તો 1 થી 2 દિવસમાં નડિયાદ જવાનું છે. આનાથી મેં રાતે હવા પૂરી હતી સરસ મજાની, સુરતથી લાવ્યો છું ટ્યુબ. 2 વર્ષ થઈ ગયા આફ્ટર. તમારે પણ કોઈ ટેરેસ હોય તો આવું તમે મૂકી શકો છો સરસ મજાનું. અને આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને શું કહું બીજું તમને, ઘણા બધા દિવસે ચાલુ કર્યું એટલે કંઈ બોલવાનું સૂચતું નથી કે શું બોલું. તો ચલો મસ્ત વાત કહી દઉં. એક તો ઉનાળાની ગરમી છે, તો ઘરની બહાર એક કુંડું મૂકો, બરાબર. ફીડર ના મૂકી શકો વાંધો નહીં, દાણાના ચણે તો ગમે તેથી ખાઈ લેશે, પણ પાણી અવશ્યથી મૂકજો, કેમ કે આટલી બધી ગરમી છે, જોઈ શકો છો તમે. તમારે તો પાણી પીવું હોય તો આપણે 10 રૂપિયાની બોટલ લઈને ચાલો પી શકીએ છીએ, બરાબર છે. પણ પક્ષીઓનું શું એમ, એના માટે તો આપણે એક વિડીયોનો કન્ટેન્ટ પણ બનાવીશું, જે મારે મગજમાં છે. અને સરસ મજાની ઇન્સ્ટામાં રીલ મૂકીશું. અને થોડાક જ દિવસ પહેલાં હેરી ફાઉન્ડેશન નવું પેજ બનાવ્યું છે, અને થોડા દિવસમાં એને રજિસ્ટર કરવાનું છે, જીએસટી નંબર પણ દેવાનો છે. તો બધાને વિડીયોને શેર અને સપોર્ટ કરજો, જેથી કરીને મૂંગા પ્રાણી, અબોલ પ્રાણી, જે ગાયું, કૂતરું, ભેંસો, વોટેવર, એમ બધા જ પ્રાણીઓને મદદ મળે સરસ મજાની. અને અત્યારે હું જઈશ હવે નીચે, ખાલી ઉપર આવ્યો હતો તમને પુલ બતાવવા માટે. તો ફટાફટ નીચે ઉતરી જાઉં દાદરામાં. અને મારે અત્યારે થોડું બહાર જવાનું છે કામથી. આ પાઇપથી અમે પાણી ભરેલું. તો કપડાં પણ બધા સૂકી દીધા છે, કેમ કે નાનું અમારી ઘરે નથી, એટલે સરસ મજાનું રૂમ સાફ કરી દીધો છે અમે, જોઈ શકો છો તમે. એટલે તમને કહેવાય જ માગું છું કે સેવા કરો. તમે જે કમાઓ છો એના 10% જ કરો. 10% તમારે 10%. જે બી તમે કમાઓ છો, બરાબર છે, જે બી તમે થોડું કમાઓ છો, 100 રૂપિયા કમાઓ છો, એમાં 5-10 રૂપિયા ધર્માદામાં સેવામાં વાપરવા જોઈએ. ભગવાને આપણને એટલા માટે જ મોકલ્યા છે, બરાબર. પક્ષીઓ બોલી નથી શકતા, એમને હાથ નથી આપ્યા, કાન નાક બધું તો આપ્યું છે, બરાબર, ખાવા પીવા માટે. પણ હાથ પગ, જે આપણા પગ છે, બરાબર, હું ચાલું છું, તમે પણ આ 5 આંગળે આમ થાય છે કે આ વસ્તુ આપણે પકડી તો પકડી લઈએ છીએ. કશુંક જોઈએ તો બોલે, ચલો મમ્મી પેલું આપો, મને પાણી આપો, આ આપો, ચલો દુકાનવાળા ભાઈ આપો મને પૈસા. પણ કોકના જોડે ઉધાર માગી લઈશું. પક્ષીઓ કેવી રીતે માગશે? આપણે તો લોન લઈને પણ ઘર ચલાવતા હોય તો, બરાબર. તો એટલા માટે તમને કહું છું કે અબોલ પક્ષીઓનું જુઓ અને એના માટે સેવા કરો પ્લીઝ. બધાને રિક્વેસ્ટ છે, હમ્બલ રિક્વેસ્ટ છે બધાને. તો અત્યારે હું જાઉં છું નીચે. અત્યારે ગરમીમાં ચાલવાનું ચાલુ કરી દીધું જબરજસ્ત. અને અત્યારે હું જાઉં છું પાછળ. અમારા બાબુ મામાનું ઘર છે સરસ મજાનું. બધા છોકરાઓ બેઠા હોય છે. અને જો આ ફીટર પાણીને બધું લગાવ્યું છે ને, જો ઘણું બધું લગાવ્યું છે. અને થોડું તમે પણ લગાવજો. બહુ જ તાપ છે ભાઈ, આંખોય નહીં ખુલતી. જો તો કેટલો બધો તાપ પડે છે. આટલા બધા તાપમાં તમે બહાર નીકળો આવી રીતે તો તમને તરસ તો લાગવાની જ છે, બરાબર. તો આપણે તો તરસ લાગીએ તો ચલો કાકા 10 રૂપિયાની પાણીની બોટલ આપજો, બરાબર છે. તો એવું કરીને આપણે એ કરી લઈએ છીએ. પરસેવો પણ બહુ થાય છે, બહુ જ ગરમી છે અત્યારે. તો અત્યારે ગાડી લઈને જવાનું છે. અને ઘરની આગળ પ્લીઝ એક ટ્રી એટલે કે ઝાડ જરૂર રોપજો. મેં રોપ્યા છે. આ 1 છે, આ 2 થઈ ગયા, આ પેલી બાજુ 3, 4 અને 5 ઝાડ રોપ્યા છે. સરસ મજાના મોટા થશે એટલે મારા સ્ટુડિયોના સેટઅપને સરસ મજાનું કરી દે. બોગનવેલ પણ મસ્ત થઈ છે. આઈ હોપ સો બહુ જ દિવસે તમને ગાડીની અંદર બ્લોગ શૂટ કરતા દેખાઈશ. આ એક મમ્મીનું પાર્સલ પડ્યું છે સરસ મજાનું. તો અત્યારે ગાડીમાં બેસી જાઉં છું, બહુ જ ગરમી છે. મારો સેલ. તો કેમ છો બધા? ગણપતિ બાપ્પા મોરયા. તો વ્લોગની શરૂઆત તો થઈ જ ચૂકી હતી ક્યારની, પણ બીજી શેડ્યુલ એટલો ચાલે છે કે વ્લોગ શૂટ નથી કરી શકતો, એના માટે સોરી. પણ તમને એક વસ્તુ કહીશ કે વ્લોગિંગ કરવું જોઈએ એમ. એવું નથી કે
કોઈને ટાઈમ ના હોય, ટાઈમ કાઢીને બી વ્લોગિંગ કરવું પડે. તમારી નજીવી જીવન, બરાબર, તમારું સવારથી ઉઠીને તમે સાંજ સુધીમાં શું કરો છો એ બી તમે મૂકી શકો છો. વ્યૂઝ ના આવે, ફોલોઅર્સ ના આવે, ઇન્કમ ના થાય, ભાઈ વોટેવર, એ કંઈ ઇન્ટેન્શન મારો છે નહીં, બરાબર છે. ઇન્ટેન્શન એ જ છે કે જ્યારે તમે ફ્રી હોય, એજ વાળા થાવ, વધારે એજ વાળા, તો તમારી બધી મેમોરીઝ રહે. તો યુટ્યુબમાં તમે ગમે ત્યાંથી મૂકી શકો છો, બરાબર. ફોનમાં તમારો કંઈ ડેટા હશે તો ગમે ત્યાં જતું રહેશે. ફોન ખોવાઈ ગયો, પીસીમાં સેવ કર્યો, પીસી ઉડી ગયું, પેનડ્રાઈવમાં નાખ્યા, પેનડ્રાઈવ હાર્ડ ડિસ્કમાં નાખ્યા, હાર્ડ ડિસ્ક ઉડી ગઈ, બરાબર છે. તો યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એમાંથી પોસ્ટ કરવા માટે તમે ગમે ત્યારે એને ઓપન કરીને ગમે ત્યાંથી તમે જોઈ શકો છો. લાઈક તમે કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય, વોટેવર, કન્યાકુમારી પણ જતા રહ્યા, ઉપર કેદારનાથ પણ જતા રહ્યા, તો પણ એ થાય છે. ઓકે, અને અત્યારે હું જઉં છું થોડા મારા કામથી. તો કામ કરતાં કરતાં ગાડી ચલાવતા તમને થોડું બાઇટ આપીશ સરસ મજાની. તો કુંડા પણ લાવવા છે, પણ અત્યારે ટાઈમ મળતો નથી. નડિયાદ જઈને લાવવાના છે, તો એના માટે ટાઈમ પણ કાઢવો પડશે. તો આજે જોઈએ, રાતના ટાઈમે કુંડા પણ લેતા આવીએ થોડા. અને ગરમી પણ બહુ છે, તમે જોઈ શકો છો. નેસ્ટ પણ મૂક્યા છે સરસ મજાના. અને પેલા નેસ્ટમાં તો ચકલીએ માળો પણ મૂક્યો છે. કેમ ગયું તમને બતાવું, આ રહ્યો આમાં માળો અને ઈંડા બીંડા બધું મૂકી દીધું છે. આ ફીડર મૂક્યા છે સનરૂફ પરથી. તમે જોયો, હજુ બહુ બધા માળા મૂકવાના છે, ઉપર બી મૂક્યા છે. જુઓ, તો આવું હવે તમે પણ માળા મૂકતા રહો. જેના જોડે માળા લાવે મને ડીએમ કરો, બરાબર છે. મારા ઘરે આવીને લઈ જાઓ, તમારે જેટલા માળા જોઈએ એટલા. હું તમને માળા અને કુંડા જેટલા જોઈએ ને એટલા આપીશ, પણ તમે બસ સેવા કરો મૂંગા પક્ષીઓની. બસ ભગવાને આપણે એના માટે જ બનાવ્યા છે આપણાને, ઓકે, કે આપણે પશુઓની સેવા કરીએ. ઓકે, તો મને તો ભગવાને એવું વિઝન આપ્યું છે. લાઈક હું કોઈને દુઃખ જોઈ નથી થતો. લાઈક કોઈ મારા સામે બેઠું હોય ને, આવી રીતે અહીં બરાબર કોઈ બેઠું નથી, પણ લાઈક બેઠું હોય ને, તો મને એવું થાય કે ચાલો આના માટે હું શું કરી શકું એમ. તો ભગવાનને એટલી પ્રાર્થના, ગમે ત્યાં હું દર્શન કરવા જાઉં તો એટલું બનાવું કે ભગવાન મને એટલો કેપેબલ બનાવજો કે મારી સામે કોઈ દુઃખી આત્મા કે દુઃખી મૂંગું પક્ષી ગમે તે હોય તો એની હેલ્પ કરી શકું. એટલું ફાઇનાન્શિયલી કમ્પ્લીટ હોય, બરાબર છે. જલસા બલસા તો સમજ્યા, કંઈ જીવનમાં ચાલે છે બધું. પણ તમને એક વસ્તુ મારે એટલી કહેવી છે કે પ્લીઝ એટલું જરૂરથી કરજો, અને કરવું જ જોઈએ. આપણે સેવાકીય કાર્ય તો આપણે કરવા જ જોઈએ. સેવાકીય કાર્ય તમે ના કરો ને, તો તમે તમારું જીવન કશું જ નહીં કર્યું એમ, બરાબર. તમે પ્રેમાનંદજી સ્વામીને તમે જાણ્યા હશે, બરાબર. તમે એના સ્ટેટસ મૂકો છો, જુઓ છો, જાણો છો, પણ એને કંઈ અનુમાન નહીં કરતા. તમે બસ વોટ્સઅપમાં એને મૂકી દો છો, પણ વોટ્સઅપમાં મૂકવાની જરૂર નથી, બરાબર છે. તમે એવો વોટ્સઅપમાં સ્ટેટસ મૂકશો, 200 જણા જોશે, ઇન્સ્પાયર થશે, પણ તમે એનાથી શું શીખ્યા, બરાબર છે. તો હું તો એટલું જ કહેવા માગું છું. તો તમે એ સ્ટેટસ મૂકતા પહેલાં એ કાર્ય કરો, બરાબર. સ્વામીજી એવું કહે કે કિસી ભૂखे को रोटी खिलाना बहुत ही अच्छी बात है, गायों को घास डालना. તો તમે નાખો તો ખરા એકવાર, ગાયોને ઘાસ નાખીને તમે જુઓ, પછી સ્ટેટસ મૂકો. એમનામ ના મૂકી દેશો, બરાબર. કોઈક દિવસ બર્થડેમાં તમે 350-500 રૂપિયાની કેક ના લાવશો, અને એ થોડા પૈસા છે ને તમે કોઈ ગરીબ પાછળ વાપરો. સિરિયસલી હું તમને કહું છું, હસવાની વાત નથી, ફન વિથ હેરી છે. પણ તમને હવે થોડા વ્લોગમાં આવી મહત્ત્વની વાત પણ હું કહેતો રહીશ, જે મને મગજમાં આવે છે, મારે એક્સપ્લોર કરવી હોય પણ હું કરી નથી શકતો, તો આજે તમને કરીશ, બરાબર છે. તો એના માટે વસ્તુ એવી છે કે અને વિડીયોને શેર કરજો જરૂરથી. વિડીયો એટલા માટે શેર કરજો કે કોઈને આ વસ્તુ ના ખબર હોય ને તો ખબર પડે. ઘણા બધા લોકો એવા હોય છે કે એમને મની એટલી બધી વેસ્ટ કરે છે ને, એ લોકો ખાવા જાય છે હોટલમાં તો એટલું બધું ખાવાનું વેસ્ટ મૂકી દે છે ને કે એ લોકો કશું કરી નથી શકતા, બરાબર છે. તો એ તમે થોડું સારો એવો ઓછો ખર્ચો કરીને તમે એને ગરીબ માણસોમાં પણ વાપરી શકો છો. તમે એમની ખુશી જોજો ખાલી, બરાબર. કાલે હું જસ્ટ લસ્સી વેચવા ગયો હતો. મેં 100 પીસ લસ્સી લીધી હતી, મેં એની રીલ પર મૂકી છે. તો ત્યાં આગળ 7 થી 8 છોકરાઓના ચંપલ નહોતા, તો હું ગામમાં જઈને તરત એમના માટે ચંપલ લેતા આવ્યો, ખબર છે તમને. તો તમે પણ આ વસ્તુ કરવી જોઈએ એમ. તો વાંધો નહીં, બહુ મને મહત્ત્વનું કીધું. તમને બોરિંગ લાગશે મારો વિડીયો, સોરી, પણ મારા મનમાં કેટલા દિવસનું એવું હતું કે હું તમને આ વસ્તુ કહું. અને બધા વિડીયો જોઈને પ્લીઝ શેર અને એ કરજો કે લોકોને ઇન્સ્પાયર થાય અને લોકો કોઈની મદદ કરી શકે. સોરી, ગીત બંધ કરી દઉં, કોપીરાઇટ લાગશે. તો આ છે અમારું બોરસદ. સોરી, બધું વાત તમને કીધી, તમને બોરિંગ લાગ્યું હશે, પણ વાંધો નહીં. કોઈ 10 વ્યક્તિ પણ આ વસ્તુને એ કરશે તો બી હું ખુશ થઈશ કે ભાઈ મારી વાતથી કોઈ ઇન્સ્પાયર થઈને સેવાકીય કાર્ય તો કરે છે. તો કંઈ વાંધો નહીં. તો અમારું બોરસદ છે. આ બાજુનો રોડ એક બંધ થઈ ગયો છે, લાઈક 5 નારું કહેવાય ને. અને બોરસદનો સરસ મજાનો ગેટ છે.
ચંદુભાઈ મથુરભાઈ પટેલ CM પાર્કવાળાએ દાન કર્યું છે સરસ મજાનું. અને તો તમને એક વાત કહેવા માગું છું કે નથી કહેવું, ચલો ને. તો અત્યારે ગામમાં ગતો રહ્યો છું હું. મકાઈનો લોટ લેવાનો છે 5 કિલો અને એને કુરિયર કરવાનો છે. તો નીકળી ગયો છું મકાઈનો લોટ લેવા માટે સરસ મજાનો. અને આ છે અમારું બોરસદ. બોરસદમાં અમારે શનિભાઈ શિવાની ફેશનવાળા વાત કરે છે ફોન ઉપર. તો શનિભાઈને ત્યાં આંટો મારીશું હમણાં થોડી વારમાં. અત્યારે જ મારી દઈએ. ચલો અત્યારે નીકળ્યા છે તો શનિભાઈને ત્યાં શૂટ કરી લઈએ સરસ મજાનું એક બ્રાન્ડિંગવાળું. આ બોરસદનો એક માન્ય પેટ્રોલ પંપ છે, તરંગ પેટ્રોલ પંપ. ફિલહાલ કે લીએ તમને કોમેન્ટમાં એક DM કરજો. એક વસ્તુ તમને કહેવી હતી કોમેન્ટમાં કે લાઈક હિન્દીમાં બ્લોગિંગ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. મારે પણ કરવું છે યાર, પણ હવે અમુક ઉંમરવાળા મારા વિડીયો જોવે છે તો એમને હિન્દી આવડતું ના હોય તો કન્ફ્યુઝ છો ને. બધાના મેસેજ પણ બહુ આવે છે સારું કે શું કહેવાય એમાં ચાલુ કરું કે ના કરું. તો આ અમારા શનિભાઈ છે. શનિભાઈ અત્યારે જબરજસ્ત વાત કરે છે, બિઝનેસમેન છે. અને શનિભાઈની સરસ મજાની શોપ છે. એમની શોપ પર જઈશું અત્યારે અને શનિભાઈ જોડે પણ વાત કરીશું સરસ મજાની. શનિભાઈની કાર છે નવી, એની રીલ શૂટ કરી છે સરસ મજાની. શનિભાઈ અત્યારે સિરિયસ છે. તો આ શનિભાઈની શોપ છે સરસ મજાની. થોડું અંદર જઈશું. આ બધા કપડાં વારે છે. અમે આજે બ્લોગ શૂટ કરીએ છીએ તો અમારા બ્લોગમાં આજે તમને લઈ લઈશું. અમારા બધા ધુરંધર છે. તમારે કંઈ પણ લેવું હોય તો શનિભાઈ અરોરા ત્યાં આવી જજો શિવાની ફેશનમાં. મજામાં આવી ગયા. શનિભાઈ અત્યારે બહાર છે, બિઝી છે અત્યારે, જો ફૂલ બિઝી. અમારા શનિભાઈ છે. ફિલહાલ અત્યારે સરસ મજાની એક ટી-શર્ટ ગમી છે મને BMW ની, પણ એમાં સાઇઝ નથી. તો અમને ભાઈ અમારા સાઇઝ કાઢીને બતાવે છે. લાગે છે મળવાની નથી. જો આ ટી-શર્ટ મને ગમી છે અત્યારે, પણ છે ને એમાં સાઇઝ નથી, એટલે લાગે છે સીન થઈ જવાનો છે. જો મળી ગઈ. કાઢો ને બહાર તો કાઢો યાર, આવું કરશો. બ્લોગ બોગ જોજો પછી. અમારા શનિભાઈ છે. શનિભાઈ કેવું મજામાં? કેટલા વાગે ગુડ મોર્નિંગ થયા છે? આજે તો ગુડ મોર્નિંગ ક્યારની 6 વાગે ક્યારની થઈ ગઈ. જો અમારા શનિભાઈ છે સરસ મજાના. વાવ મસ્ત ટી-શર્ટ છે. તો શનિભાઈની શોપ છે બોરસદમાં સરસ મજાની. અને વસ્તુઓનું નામ તો નહીં આપવું, પણ તમે બધું જોઈ શકો છો કે બધી જાતની વસ્તુ મળી રહેશે. તો હવે શનિભાઈ થોડું કહેશે દુકાન વિશે. તમે આ બિઝનેસ કેટલા ટાઈમથી કરો છો શનિભાઈ? આપણે 10 વર્ષથી બિઝનેસ કરીએ. ઓકે 10 વર્ષથી. બહુ તમને દેખાવમાં બોલવાની જરૂર નથી, પણ અમારું કામ કંઈક અલગ જ છે. અમારું પેજ એવું હોય તો ફોલો કરી દેજો. ઓકે શું નામ છે પેજનું? શિવાની ફેશન. એમાં બતાવો. એમાં શિવાની ફેશન ભાઈ આપણું. તો શનિભાઈ અત્યારે સરસ મજાનું એમનું બતાવે છે, એમનું પેજ બનાવે છે. એમનું પેજ છે, એમાં તમને દરેક અપડેટ જોવા મળી જશે. બરાબર છે. અને વસ્તુઓમાં શું શું અત્યારે રાખો છો નવી નવી વસ્તુમાં તમે? ટી-શર્ટ, ટ્રેક, શોર્ટ્સ, જીન્સ, તમારે જે પણ ક્લોથિંગમાં જે પણ તમે રિક્વાયરમેન્ટ હોય બધું આપણી શોપ પર જોવા મળી ઓકે. જશે. અને કલર બલરમાં કેવી ગેરંટી આપો છો ફૂલ તમે? ગેરંટી. તમને કોઈ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા અને ભાવ બી આપણે એકદમ રિઝનેબલ છે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ ભાવ અમારો તમે બીટ નહીં કરી શકો કોઈ જગ્યાએ. ઓકે. તો શનિભાઈ અમારા મિત્ર છે ખાસ, અને ઘણા સમયથી નાનો હતો ત્યારનું એને ઓળખું છું, અને 10 વર્ષથી પહેલો ધંધો કરે છે. પહેલાં શોપ અંદર હતી, બરાબર રાઈટ? બરાબર છે. અત્યારે સરસ મજાની શોપ બહાર લાવી દીધી છે, અને તમે દુકાન પર જોઈ શકો છો એટલો બધો માલ ભર્યો છે અત્યારે કે મૂકવાની પણ જગ્યા નથી. તો વિઝિટ કરજો શનિભાઈને ત્યાં. શું કહો છો? બોલો. જે બોલવાનું આમાં બોલવાનું, એટલે પ્રૂફ રહે. તમે શું કહેતા હતા? બોલો. વાર ને માર જેવા નહીં ભાઈ, એમને એવા જ છે, નેચરલી છે ને. તો પછી અને પેલા ભાઈ કઈ ગયા? એટલે એ છે ને અમે કાલો પલ્સરમાં રોંગ સાઈડ આવતો હતો અને મન ભાવે ડીફર મારે. હો ધમો આપણો અક્ષરનગર વાળો બંધ થઈ ગયો ને. તો અત્યારે સરસ મજાની શનિભાઈના ત્યાંથી ટી-શર્ટ લઈ લીધી છે. તો તમારે પણ વિઝિટ કરજો. શનિભાઈની સરસ મજાની શોપ છે, અને ટી-શર્ટ એક લઈ લીધી છે સરસ મજાની BMW પૂમા એડિશન. ગાડીમાં બેસી કેમ કે જબરજસ્ત તાપ છે. તો સવારમાં મસ્ત તમને લેક્ચર આપ્યું, અને એના પછી શનિભાઈના દુકાનની વિઝિટ કરાવી. અને હવે હું મારે થોડું કામ બતાવી દઉં અને વ્લોગને થોડો બંધ કરું છું, કેમ કે પાર્ટ ટાઈમ માટે વ્લોગ ચાલુ કર્યા છે, કેમ કે મારે ઘણું બધું કામ હોય છે એટલા માટે. શૂટ કરતા રહીશું, તમને મળતા રહીશું, પણ અત્યારે નહીં. તો હવે 5-5:30 પછી મળીશું
સાંજના પણ વિઝ્યુઅલ તમને બતાવીશું કે અમારા બોરસદમાં શું ચાલે છે શું નહીં. તો મળીએ. એ અમારા બોરસદના રોકડિયા હનુમાન. તો આજુબાજુમાં રહેતા હોય તો જરૂરથી આવજો. શનિવારે સરસ મજાના દર્શન થાય છે. અમારું બોરસદનું બજાર હતું. થોડું બજારમાં મારે કામ હતું. મકાઈનો લોટ લેવાનો હતો નૈનું માટે, પાર્સલ કરવાનો છે. અને અમારી સ્કૂલ પણ આવી ગઈ છે અહીંયા આગળ. થોડીક આગળ તમને સ્કૂલ પણ બતાવીશું એટલે ફરીને જઈએ છે. તો આ અમારી સ્કૂલ છે સરસ મજાની, જીડી પટેલ હાઈસ્કૂલ. અહીંથી ટર્ન માર લો. સ્મશાન છે જય ભોળેનાથ, જ્યાં ભગવાન ભોળેનાથનું નિવાસસ્થાન હોય છે. એના પછી અમે જવાના છે રાઠોડ ચોકડી આગળ. આ ચર્ચ છે સામે સરસ મજાનું. તો પાછો વ્લોગમાં આવી ગયો છું. જતાં જતાં પાછું એવું થઈ ગયું તમને મળતો જવું. મને દુઃખ થયું થોડું, કેમ કે તમને એવું લાગ્યું કે એકદમ હેરીભાઈ ગતા રહ્યા. તો હેરીભાઈ કંઈ નથી, હેરીભાઈ જ છે બ્લોગમાં. અમારા બોરસદમાં અત્યારે સરસ મજાના રોડ અને વિકાસના કાર્ય પણ થાય છે સરસ મજાનું. ઘણા ટાઈમ પછી સારું કહેવાય. જે થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે અત્યારે. રોડ રસ્તા સારા હોય તો ગાડી સારી રહેશે ને ગાડીની એવરેજ પણ સારી આવશે, મેન્ટેનન્સ પણ ઓછું થશે. બરાબર છે. અને નવરાત્રિ પણ આવી રહી છે. ગણપતિ દાદા એક વર્ષ થાય ને તો એમ ખબર નહીં પડતી. બધા મિસ થાય કે ભાઈ નવરાત્રિ ક્યારે આવે, ગણપતિ ક્યારે આવે. સાચી વાત ને. તો 6:36 થઈ ગઈ છે અને અત્યારે નીકળી ગયો છું પાર્સલ કુરિયર કરવા માટે. અને એનું માટે એક મકાઈનો લોટ લીધો હતો, તો મારે લીમડી પાર્સલ કરવાનો છે મોરતી કુરિયરમાં. અને એના પછી અત્યારે વેડિંગમાં પણ જવાનું છે. અમારા સ્મિત શાહ, અમારા ઓમ ગ્રુપના મિત્રગણ અમારા, એમના લગ્ન છે. કાલે અમદાવાદ જાન જવાની છે, તો એમના લગ્ન પર પણ જઈશું. એસટી ચેમ્બર્સમાં આજે બધા ભાઈબંધો ઘણા બધા દિવસે અમે મળીશું. આ છે અમારું બોરસદ સરસ મજાનું. અહીંથી આ હાઈવે વાસદ બગોદરા હાઈવે છે. સરસ મજાનો હાઈવે છે. 6 લાઇન માય ફેવરેટ. સીધા અહીંથી જાઓ એટલે તમે અહીંથી આણંદ જતું રહેવાય. પક્ષીના માળા પણ મળે છે રોડ ઉપર. અમે પણ વેચીએ છીએ અત્યારે. અશોક પાર્ક 1 and 2. અને આ છે જલારામ મંદિર. સરસ મજાનું મંદિર છે જલારામ બાપાનું. અચૂકથી આવજો દર્શન કરવા માટે. અમારા બોરસદ નાનું એવું છે પણ સરસ મજાનું છે. રહેવાની ને એવી બધી બહુ મજા આવે છે અમારા બોરસદમાં. અક્ષર મોલ આવી ગયો, એની જોડે ભાઈશ્રી મોલ આવી ગયો, ગ્રીન ચીલી બેન્કવેટ છે, પછી સિનેમાઘર છે, સંકેત ઇન્ડિયા છે, એના પછી CM પાર્ક આવે છે, અને પછી સર્કલ, પછી ગેટ. સવારે પણ તમને થોડા વિઝ્યુઅલ બતાવ્યા હતા. તો અત્યારે થોડું મારું કામ પતાવી દઉં અને ઘરે જઈને પુલમાં નાહવાનું છે. અને એના પછી તૈયાર થઈને પછી જઈશું લગ્નમાં. ભાઈબંધો મળશે આજે, બહુ જ મજા આવશે. બધા ભાઈબંધોને પણ મળાવીશું. तो फिलहाल के लिए गुड बाय. अभी ऐसा लग रहा है कि थोड़े दिनों में हिंदी ब्लॉगिंग शुरू होगी, तो आप भी कमेंट करिएगा कि व्लॉगिंग हिंदी में होनी चाहिए या गुजराती में. अच्छा, સ્વામિનારાયણ મંદિર સરસ મજાનું હજુ બનવાનું છે, પણ હોલ બનાવ્યો છે. ઘણા તો વર્ષોથી કામ બગે, ગાડીને ઘરે બંધ. થોડું કામ છે, કામ પતાવી દઉં. એના પછી થોડી વારમાં પુલમાં મળીશું. પુલ પછી તૈયાર થઈને જઈશું એસટી ચેમ્બર્સમાં. ગુડ બાય, ટેક કેર. મજામાં અમારા બધા ભાઈબંધો છે, અત્યારે જમવા આવ્યા છે. ભૈલુભાઈ, કેવું લાગે છે તમને? સારું લાગે છે? તો ફિલહાલ અત્યારે અમે આવી ગયા છે લગ્નમાં, સિદ્ધુભાઈના લગ્નમાં. તો લગ્નમાં જમી લીધું છે. સિદ્ધુભાઈ નહીં, કોણ? હે? સ્મિતભાઈ, સ્મિત શાહ. યસ, સ્મિત શાહના લગ્નમાં આવી ગયા છે. હા, અમારા સ્મિત શાહ છે. હમણાં લગ્ન છે આજે. કાલે જાન જવાની છે. નમસ્કાર, સ્વાગત છે અમારા વ્લોગમાં તમારું. મળી લો ભાઈ બધા. લા ભાઈ હોય, કોંગ્રેચ્યુલેશન કહી દો. ચલો વ્લોગમાં આવી જાય. મારે થોડુંક 1-2 મિનિટનું ફૂટેજ આવી જાય.
ગ્રુપ ફોટો જાઓ જવાનું પહેલાં પછી હું આવી જઈશ છેલ્લે. તો અમારું ગ્રુપ છે બધા ગોઠવાઈ ગયા છે અત્યારે સરસ મજાના ફોટો પડાવશે અમે બધા. બધા ભાઈઓ મળે છે વરરાજાને સરસ મજાનું. આ યુવરાજભાઈ છે બેટી છે. મજા આવી ગઈ. પ્રતિકભાઈ પરસેવાળા થઈ ગયા છે. આ છે અમારા રિષભભાઈ. પ્રથમભાઈ કેમ છો મજામાં? મારા માર્ગદર્શક એવા લખવું પડે એવું. અમારા મિત્ર લગ્ન પ્રસંગમાં હાજરી ગયા બધા ભાઈઓ સાથે ફોટોશૂટ કરાવવા માટે. આરુબેન કેટલા વર્ષના થવાના છો તમે હવે? બોલો તો ખરા. 5 વર્ષની થવાની. તો બર્થડે કેક બેક લાવવાની ને? મને ખવડાવવી પડશે કે નહીં ખવડાવું? નહીં ખવડાવું. ગયા છે ફોટોશૂટ કરાવવા માટે આઉટફિટ 2 પર. આરુબેન આવો જુઓ, સ્માઇલ આપો, હસો મસ્ત. એકની એક સ્ટાઇલથી ઊભું રહેવાનું. બીજી સ્ટાઇલ. આરુબેનનું ફોટોશૂટ પતી ગયું છે. આરુબેન કેટલા જોડીને કપડાં પાડ્યા, ફોટા પાડ્યા આપણે? 5? ખોટું ગણતો, કમ્પ્લીટ ગણતો. કેટલામાં પાડ્યા? 4માં પાડ્યા ને? અહીંયા આવી જાતો, અહીંયા આવી નજીક તો આવી. તાર બર્થડે ક્યારે? હે લે હેપી બર્થડે કરીએ આપણે. હેપી બર્થડે આરુ. પાર્ટી લાવો. બાય બાય કરી દો બધાને. બાય બાય.